નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો, હ્યુમન હેલ્થ એન્ડ ડિસીઝ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે એડ્સ. એડ્સ રોગ વિશે દરેક જાણો જ છો. એડ્સ AIDS એડ્સ. જોઈએ સૌપ્રથમ વર્ણન, બહુ સહેલું. સૌપ્રથમ એડ્સનું પૂર્ણ નામ આપું. એડ્સનું પૂર્ણ નામ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. જેનો અર્થ થાય છે પ્રતિકારક તંત્રની ઉણપથી થતો રોગ. જે વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થાય છે. જે દર્શાવે છે કે તે જન્મજાત રોગ નથી. સૌ પ્રથમ એડ્સનું ફૂલ ફોર્મ આપ્યું. અંગ્રેજીમાં પણ આ જ છે. એ બોલે તો એક્વાયર્ડ, આઈ બોલે તો ઇમ્યુનો, અને ડી બોલે તો ડેફિશિયન્સી, અને એસ એટલે સિન્ડ્રોમ. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, જેનો અર્થ થાય ગુજરાતીમાં પ્રતિકારક તંત્રની ઉણપથી થતો રોગ, જે વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થાય. જન્મથી તે હોય એવું જરૂર નથી. જે દર્શાવે છે કે તે જન્મજાત રોગ નથી. રેડી? પણ ઉપાર્જિત રોગ છે. ક્લિયર? જે વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થાય છે. જે વાયરસ દ્વારા થાય એ પણ તમને ખ્યાલ છે. HIV વાયરસ દ્વારા થાય એ પણ આપણે વિસ્તૃતમાં બધી વાત સ્ટેપ બાય સ્ટેપ આપીએ જ છીએ. સૌ પ્રથમ અહીંયા ફૂલ ફોર્મ આવી ગયું, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. સિન્ડ્રોમ એટલે શું? સિન્ડ્રોમ એટલે લક્ષણોનો સમૂહ છે. આ રોગ સૌપ્રથમ 1981માં નોંધાયો હતો. અને છેલ્લા 25 વર્ષમાં આખા વિશ્વમાં ફેલાયો છે. તેનાથી 25 મિલિયનથી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે. આ રોગનો જે કેર તમે જોઈ શકો, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. સિન્ડ્રોમ બોલે તો લક્ષણોનો સમૂહ છે એક પ્રકારનો.
અને આ રોગ સૌ પ્રથમ આંકડાકીય માહિતી ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન મોસ્ટ IMP 1981માં નોંધાયો હતો અને છેલ્લા 25 વર્ષમાં તો આખા વિશ્વમાં ફેલાઈ ગયો અને તેનાથી 25 મિલિયનથી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા. 1 મિલિયન બરાબર 10 લાખ, જે તમને ખ્યાલ છે, જેનાથી 25 મિલિયનથી પણ વધુ લોકો મૃત્યુને ભેટ્યા છે. એડ્સ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ થી થાય છે. તે રિટ્રોવાયરસ સમૂહનો વાયરસ છે. જે આવરણથી રક્ષિત RNA જનીનદ્રવ્ય ધરાવે છે. શું વાત કરી? એડ્સ શેનાથી થાય? વાયરસથી. જે વાયરસનું નામ ખાસ યાદ રાખજો, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, બોલે તો શોર્ટમાં HIV. હ્યુમન H બોલે તો હ્યુમન, I બોલે તો ઇમ્યુનો ડેફિશિયન્સી અને V બોલે તો વાયરસ દ્વારા થાય. તે રિટ્રોવાયરસ સમૂહનો વાયરસ છે. NCERT બેઝમાં એક આકૃતિ પણ આપેલી છે, જેના આધારે પણ આપણે સ્ટ્રક્ચર જોઈશું. અને જે આવરણથી રક્ષિત RNA જનીનદ્રવ્ય ધરાવે છે. એટલે કે વાયરસમાં જનીનદ્રવ્ય તરીકે શું આવેલું છે? રિબોન્યુક્લિક એસિડ. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, એડ્સનું ફૂલ ફોર્મ આપણે યાદ રાખ્યું, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, જેનો અર્થ થાય છે પ્રતિકારક તંત્રની ઉણપથી થતો રોગ, જે વ્યક્તિ જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થાય. એટલે કે તે દર્શાવે છે કે તે જન્મજાત રોગ નથી, ઉપાર્જિત છે. સિન્ડ્રોમ એટલે લક્ષણોનો સમૂહ. આ રોગ સૌ પ્રથમ 1981માં નોંધાયો હતો અને છેલ્લા 25 વર્ષોમાં આખા વિશ્વમાં ફેલાયો છે. તેનાથી 25 મિલિયનથી, અહીંયાથી લખાઈ ગયું, તેનાથી 25 મિલિયનથી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે. એડ્સ HIV એટલે કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસથી થાય. તે રિટ્રોવાયરસનો સમૂહ છે, જે આવરણથી રક્ષિત RNA જનીનદ્રવ્ય ધરાવે. ક્લિયર? તો કે ક્લિયર. હવે એડ્સનો ફેલાવો કેવી રીતે થાય? તો સૌ પ્રથમ હેડિંગ આપો નાનું એવું, એડ્સ ફેલાવવા માટેના કારણો. એડ્સ ફેલાવવા માટેના કારણો જોતા પહેલાં સૌ પ્રથમ NCERT બુક્સની કંઈક રચના છે, સ્ટ્રક્ચર, રેખાકૃતિ જોઈએ સૌ પ્રથમ તે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્લાઇડમાં જોઈ શકો છો રિટ્રોવાયરસનું સ્વયંજનન. તો સૌ પ્રથમ ઉપરથી જોઈએ નામકરણ. તો તેમાં રિટ્રોવાયરસ આપેલો છે, ક્લિયર, ગુલાબી અને હાઇલાઇટ કરેલો છે. તે જે વાયરસ પ્રોટીનનું આવરણ ધરાવે છે એ પણ તમને દૃશ્યમાન થાય. વાયરલ RNA કોર સામાન્ય કોષ વાયરસ દ્વારા અસરગ્રસ્ત બને. સામાન્ય કોષને દાખલા તરીકે વાયરસનું ઇન્ફેક્શન લાગ્યું તો વાયરસ છે એ ધીમે ધીમે કોષરસ પટલની અંદર દાખલ થાય, એટલે કે પ્રાણી કોષમાં, એ પણ આકૃતિમાં દૃશ્યમાન થાય. તો વાયરસ RNA કોષમાં દાખલ થાય છે. ત્યાંથી આગળ જે એરો દર્શાવ્યો તે મુજબ જ તે નામકરણ છે. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ દ્વારા વાયરલ DNAનું નિર્માણ. શું થાય? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ દ્વારા વાયરલ DNAનું નિર્માણ. ત્યાંથી વાયરલ DNA યજમાન જીનોમમાં દાખલ થાય. શેમાં દાખલ થાય? યજમાન જીનોમમાં. DNA સાથે આવેલું નાનું જે ટપકું, જે ઓલરેડી તમે શીખી ગયા આગળ જીનેટિક એન્જિનિયરિંગમાં બધું. તો વાયરલ DNA યજમાન જીનોમમાં દાખલ થાય, એટલે કે અસરગ્રસ્ત કોષ દ્વારા નવા વાયરલ RNAનું નિર્માણ થાય. અસરગ્રસ્ત કોષ દ્વારા નવા RNAનું નિર્માણ થાય, જેમાં જનીનદ્રવ્ય તરીકે DNA તમે જોઈ શકો, જે કોષ કેન્દ્રમાં દર્શાવેલું છે. અને નવા વાયરસનું નિર્માણ થયું
જોઈ શકો નીચે 3 ગુલાબી હાઇલાઇટ્સ આપેલા છે બ્લુ અને બ્લેક રાઉન્ડ સાથે, અને તેમાંથી એક બાર દર્શાવ્યો એરો કરીને. નવા વાયરસ અન્ય કોષોને અસર પહોંચાડી શકે. નોંધ ખાસ યાદ રાખવાની છે કે જ્યારે વાયરસ સ્વયંજનન પામે અને મુક્ત થાય ત્યાં સુધી અસરગ્રસ્ત કોષ જીવિત રહી શકે છે. જ્યારે વાયરસ સ્વયંજનન પામે અને મુક્ત થાય ત્યાં સુધી અસરગ્રસ્ત કોષ જીવિત રહી શકે છે. તો હવે વાત કરીએ એડ્સ ફેલાવવા માટેના કારણો. તો સૌપ્રથમ ચેપી વ્યક્તિ સાથેના જાતીય સંબંધથી બીજો ફેલાવો દૂષિત રુધિર અને તેની નિપજોના ઉપયોગથી. ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સિરિંજ કે સોયનો ઉપયોગ નશાકારકો દ્વારા કરવાથી રોગિષ્ઠ માતા ગર્ભસ્થ શિશુને જરાયુ દ્વારા સંક્રમિત કરવાથી એડ્સનો ફેલાવો કેવી રીતે થઈ શકે કે ચેપી વ્યક્તિ સાથેના જાતીય સંબંધથી, સજાતીય કે વિજાતીય સંબંધ બાંધવાથી ચેપી વ્યક્તિ જો કોઈને એડ્સ હોય તો એડ્સ થવાની શક્યતા છે. દૂષિત રુધિર, ખરાબ બ્લડ છે અને તેની નિપજોનો ઉપયોગ કરવાથી એડ્સ થઈ શકે. ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સિરિંજ કે સોયનો ઉપયોગ નશાકારકો દ્વારા થાય કે કેટલાક રોગી આવા પણ હોય કે જે ડ્રગ્સ લેતા હોય સિરિંજ કે સોય દ્વારા. હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિએ લીધું હોય તો તેનું તે ઇન્જેક્શન અન્ય વ્યક્તિને સિરિંજ આપવામાં આવે તો તેમાં પણ ફેલાઈ શકે. ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સિરિંજ કે સોયનો ઉપયોગ નશાકારકો દ્વારા કરવાથી. અને દાખલા તરીકે જો કોઈ માતાને હોય, ઓલરેડી હોય તેને, તો તેના ઉદરની અંદર વિકાસ પામતું બાળક, ગર્ભ જે કાંઈ આપણે કહેતા હોય ભ્રૂણ, તો તેને પણ થવાની શક્યતા 100% છે જ. તે રોગિષ્ઠ માતા ગર્ભસ્થ શિશુને જરાયુ દ્વારા સંક્રમિત કરવાથી, કારણ કે જરાયુમાંથી તે બાળક જે પોષણ મેળવતું હોય. એડ્સ એ માત્ર સ્પર્શ કે ભૌતિક સંપર્કથી ફેલાતો નથી. તે માત્ર દેહ પ્રવાહી દ્વારા ફેલાય છે. આથી આ પણ મહત્વનું છે કે શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક સ્વસ્થતા માટે
HIV અથવા એડ્સગ્રસ્ત વ્યક્તિને પરિવાર કે સમાજથી અલગ ન કરવી. ચેપ લાગવો અને એડ્સના લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચે હંમેશા અંતરાલ હોય છે. આ અવધિ કેટલાક મહિનાથી લઈને થોડાક વર્ષો સુધીનો હોય છે. એડ્સ એ માત્ર સ્પર્શ કે ભૌતિક સંપર્કથી ફેલાતો નથી. એમ કંઈ ડરવાની પણ જરૂર નથી. એડ્સના દર્દીને તમે સ્પર્શ કરશો, હાથ મિલાવશો તો એ રીતે નથી ફેલાતો. તે માત્ર દેહ પ્રવાહી દ્વારા ફેલાય છે. બરાબર, બ્લડના રિલેશન કે જન્યુના રિલેશનથી ફેલાશે. આથી આ પણ મહત્ત્વનું છે કે શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક સ્વસ્થતા માટે HIV કે એડ્સગ્રસ્ત વ્યક્તિને પરિવાર કે સમાજથી અલગ ન કરવી. દાખલા તરીકે કોઈ આજુબાજુમાં એડ્સનો દર્દી હોય તો તેનો બહિષ્કાર ન કરવો તેમ. બરાબર, ચેપ લાગવો અને એડ્સના લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચે હંમેશા અંતરાલ હોય. એટલે કે આ અવધિ, આ સમયગાળો કેટલાક મહિનાથી લઈ અને થોડાક વર્ષો એટલે અંદાજે કેટલા, તો કે 5 થી 10 વર્ષ સુધીનો હોય. ત્યારબાદ ધીમે ધીમે એડ્સનું પ્રમાણ આગળ વધશે. આજનો આખો લેક્ચર એડ્સ રિલેટેડ જ છે. સૌપ્રથમ પહેલાં એટલી માહિતી લખો, ત્યારબાદ આપણે ડિટેલમાં જોઈએ એડ્સ વિશે. વાયરસની યજમાન કોષમાં ક્રિયાવિધિ જોઈએ. HIV વાયરસની યજમાન કોષમાં શું ક્રિયાવિધિ હોય? વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી આ વાયરસ મેક્રોફેજમાં પ્રવેશે છે, જ્યાં વાયરસ RNA જનીન દ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચકની મદદથી વાયરલ DNAમાં સ્વયંજનન પામે. હમણાં મેં તમને એક આકૃતિ દર્શાવી હતી તે NCERT બુક્સની, એ મુજબ કે જ્યાં વાયરસનું શું થાય,
આરએનએ જનીનદ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચકની મદદથી વાયરલ ડીએનએમાં સ્વયંજનન પામે અને આ વાયરલ ડીએનએ યજમાન કોષના ડીએનએમાં દાખલ થાય અને યજમાન કોષમાંથી સીધા જ વાયરસના અણુઓ પેદા થાય. આમ મેક્રોફેજ વાયરસ સર્જવાનું શરૂ કરે છે. આ રીતે તે એચઆઈવીના કારખાના તરીકે વર્તે છે. મોસ્ટ આઈએમપી અંડરલાઇન કરવી કરજો. કોણ? મેક્રોફેજ વાયરસ સર્જવાનું શરૂ કરે છે. આ રીતે તે એચઆઈવીના કારખાના તરીકે વર્તે છે. ફેક્ટરી. આ દરમિયાન એચઆઈવી મદદ કરતા ટી લસિકા કોષો એટલે કે TH. શા માટે બ્રેકેટમાં TH લખ્યું છે? એચઆઈવીને મદદ કરે છે એટલા માટે આવા લસિકા કોષોને ટી લસિકા કોષો THમાં પ્રવેશે અને સ્વયંજનન પામી વાયરસની સંતતિઓ સર્જે છે. આ રીતે નવા સર્જાયેલા વાયરસ રુધિરમાં મુક્ત થાય છે. શેમાં મુક્ત થાય? બ્લડમાં. જે અન્ય મદદ કરતા ટી લસિકા કોષો પર હુમલો કરે. ઇન્ફેક્શન તો લાગવાનું જ છે વાયરસનું. આવું વારંવાર થવાથી ચેપી વ્યક્તિના શરીરમાં મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યા ઘટે છે. આ સમય દરમિયાન વ્યક્તિને લાંબા સમય સુધી તાવ, ઝાડા અને વજન ઘટે તેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો દર્દીમાં શું લક્ષણો આવે? તો કે લાંબા સમય સુધી તાવ રહેશે, ઝાડા રહે, વજનમાં ઘટાડો થાય. મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યા ઘટવાને કારણે વ્યક્તિ બેક્ટેરિયા, ખાસ કરીને માઇકોબેક્ટેરિયમ, વાયરસ, ફૂગ તેમજ ટેક્સોપ્લાઝમા જેવા પરોપજીવીઓના ચેપનો શિકાર બને છે. રોગીની પ્રતિકારકતા એટલી ઘટી જાય કે આવા ચેપથી પોતાનું રક્ષણ કરવા અસમર્થ બને છે. મતલબ કે જે તે દર્દીની પ્રતિકારકતા ખૂબ જ ઘટી જશે એચઆઈવીવાળા દર્દીની. ક્લિયર? નેક્સ્ટ સ્લાઇડ. એડ્સનું નિદાન. એડ્સનું નિદાન કેવી રીતે કરવામાં આવે? એડ્સના નિદાન માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી કસોટીનું નામ છે એલિઝા. ક્લિયર? એડ્સના નિદાન માટે ખૂબ મોટા પાયે ઉપયોગમાં લેવાતી હોય તો તે ટેસ્ટ છે એલિઝા. જો બ્રેકેટમાં લખેલું જ છે એલિઝા ઇંગ્લિશમાં પણ, જેનું ફૂલ ફોર્મ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બેટેડ એસે. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બેટ એસે. ક્લિયર? એન્ટી રેટ્રોવાયરસ ઔષધો દ્વારા એડ્સનો ઉપચાર આંશિક રીતે થઈ શકે છે. શેના દ્વારા ઉપચાર થાય? એન્ટી રેટ્રોવાયરસ ઔષધ દ્વારા એડ્સનો ઉપચાર આંશિક રીતે થઈ શકે, એટલે કે થોડો ઘણો થઈ શકે. આ દવાઓ રોગીના સંભવિત મૃત્યુને ટાળી શકે, પરંતુ રોકી શકતી નથી, જે અનિવાર્ય છે. મતલબ કે આ રોગ થાય અને મૃત્યુ થાય જ તે કે 2 મહિને, 5 મહિને, વર્ષે કે 2-5 વર્ષે. રેડી? એ સંપૂર્ણ નથી મળતો, એમ કે થોડું ઘણું રાહત આપી શકાય આવી દવા છે. એન્ટી રેટ્રોવાયરસ ઔષધો લેવાથી થોડી ઘણી રાહતો દર્દીને 100% આપી શકાય, પણ એના મૃત્યુને આપણે અટકાવી શકતા નથી. એ રોગને લીધે મૃત્યુ તો પામવાનો જ છે. તો આ રોગ અટકાવવાના કંઈ ઉપાયો હોય જ તેને. તો જોઈએ એડ્સને અટકાવવાના ઉપાયો. એડ્સને મટાડી શકાતો નથી. સાવધાની જ શ્રેષ્ઠ વિકલ્પ છે. શું સાવધાની રાખવાની? આ ઉપરાંત એચઆઈવીનો ચેપ ઘણીવાર સભાન વર્તન પદ્ધતિથી ફેલાય છે, નહીં કે ન્યુમોનિયા કે ટાઇફોઇડ જેવા રોગોની જેમ અજાણતા. મતલબ કે આ રોગ જાણી જોઈને ફેલાય છે તેમ અજાણતા આ નથી ફેલાતો. દાખલા તરીકે કોઈ સિરિંજ કે બ્લેડનો ઉપયોગ કરવાનો હોય તો નવી તે વસ્તુ સિરિંજ કે બ્લેડ વાપરવાનો આગ્રહ રાખવો, જૂની ન વાપરવી તેમ. બરાબર? સજાતીય કે વિજાતીય કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ ન બાંધવું. આના માટે આવા ઘણા બધા કારણો અંદર આપેલા જ છે. રેડી? તો બીજી વાર, આ ઉપરાંત એચઆઈવીનો ચેપ ઘણીવાર સભાન વર્તન પદ્ધતિથી ફેલાય છે, નહીં કે ન્યુમોનિયા કે ટાઇફોઇડ જેવા રોગોની જેમ અજાણતા. રુધિરાધાન એટલે કે રુધિરદાન કરવું, ડોનેટ કરવું. રુધિરાધાન નવજાત શિશુ માતામાંથી વગેરેનો ચેપ નબળી કે ઓછી દેખરેખ રાખવાથી થઈ શકે.
રુધિરાધાન, નવજાત શિશુ વગેરેના ચેપ નબળી કે ઓછી દેખરેખ રાખવાથી થઈ શકે. બ્લડ કોઈને આપવું હોય, મતલબ એ સિરિંજનો ઉપયોગ થયો હોય એની એજ તો થાય એમ. નવજાત શિશુ જે માતાને હોય તે બાળકને થઈ શકે તો સ્વાભાવિક છે. તો આવી બધી કાળજી રાખી શકાય જેનાથી એડ્સનો ફેલાવો અટકાવી શકાય. ત્રીજો પોઈન્ટ, એકમાત્ર બહાનું અવગણના પણ હોઈ શકે છે અને માટે સાચે જ કીધું છે કે અવગણનાને કારણે ન મરો. બરાબર, કે કોઈ આવું કીધું ને કે ભાઈ રોગ થાય એ કરતાં રોગ પહેલેથી થવા જ ન દેવો તે વધારે મહત્ત્વનું છે. આપણા દેશમાં રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંસ્થાન, નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, ઇંગ્લિશમાં નામ પણ યાદ રાખજો, નાકો શોર્ટમાં, જેનું ફૂલ ફોર્મ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, અને અન્ય બિનસરકારી સંસ્થાઓ NGOs એટલે કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ પણ લોકોને એડ્સની જાગૃતિ આપવા કાર્યરત છે. ક્લિયર? બીજી વાર એ પોઈન્ટ, આપણા દેશમાં રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંસ્થાન જેવા કે નાકો, નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, અને અન્ય એટલે કે NGOs એટલે કે બિનસરકારી સંસ્થાઓ, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ પણ લોકોને એડ્સની જાગૃતિ આપવા કાર્યરત છે. WHO જેનું ફૂલ ફોર્મ આગળ તમારે આવી ગયું, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ HIV હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસના ચેપનો ફેલાવો અટકાવવા માટે પણ સંખ્યાબંધ કાર્યક્રમો યોજે છે. બરાબર, WHO સંસ્થા પણ આ રોગનો ફેલાવો અટકાવવા માટે ઘણા બધા કાર્યક્રમો કરતી હોય છે. નેક્સ્ટ સ્લાઇડ. બ્લડ બેંકના રુધિરને HIV મુક્ત કરવું. જો કોઈ વ્યક્તિનું ભૂલમાં પણ આવી ગયું હોય તો તેને HIV મુક્ત કરવું જરૂરી છે. સાર્વજનિક તેમજ ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં ડિસ્પોઝેબલ સોય અને સિરીઝનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી. મતલબ કે સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલ જે કંઈ હોય તેમાં ડિસ્પોઝેબલ સોય અને સિરીઝનો ઉપયોગ થાય એ પણ જરૂરી છે. નિરોધનું મફત વિતરણ, બરાબર, કે કોન્ડમનું મફત વિતરણ સરકારી હોસ્પિટલોમાં થતું હોય. નશાકારક પદાર્થોના દુરુપયોગ પર નિયંત્રણ, નશો બને તો આમ તો ન જ કરવો, નશાકારક પદાર્થોનો દુરુપયોગ પર નિયંત્રણ કરવો જોઈએ. સુરક્ષિત યૌન સંબંધની હિમાયત કરવી, સુરક્ષિત યૌન સંબંધની હિમાયત કરવી. HIV સંભવિત વસાહતમાં સમયાંતરે નિયમિત ચેકઅપ કરાવવું. જો તમને ડાઉટ લાગે તો HIV નજીકના PSC ફિઝિકલી હેલ્થ સેન્ટરની અંદર તમે તપાસ કરાવી શકો, વગેરે જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. HIVનો ચેપ હોવો કે એડ્સ હોવો એ કોઈ એવી વાત નથી કે જેને છુપાવવી જોઈએ. શા માટે? કારણ કે જો તેને છુપાવી રાખવામાં આવે તો તે અન્ય વ્યક્તિઓમાં પણ ફેલાઈ શકે. એટલે બિના સંકોચે ડૉક્ટર પાસે જવું અને નિદાન કરાવવું. ક્લિયર? જ્યાં સુધી સમાજ તેને એક એવી સમસ્યા સ્વરૂપે નહીં જુએ કે જેનું સમાધાન સામૂહિક રીતે થઈ શકે છે, ત્યાં સુધી રોગનો વ્યાપક સ્વરૂપે ફેલાવો અનેક ગણો થવાની સંભાવના છે. સમાજ એનો બહિષ્કાર ન કરે તે પણ મહત્ત્વનું છે. એટલા માટે જ કીધું, જ્યાં સુધી સમાજ તેને એક એવી સમસ્યા સ્વરૂપે નહીં જુએ કે જેથી સમાધાન સામૂહિક રીતે થઈ શકે છે, કે ત્યાં સુધી રોગનો વ્યાપક સ્વરૂપે ફેલાવો અનેક ગણો થવાની સંભાવના છે. આ એક એવી વ્યાધિ છે જેનો ફેલાવો સમાજ અને ચિકિત્સક વર્ગના સહિયારા પ્રયાસથી રોકી શકાય છે. ક્લિયર? આ એક વ્યાધિ એટલે કે ઉપાધિ છે ભાઈ, આવું જે ટેન્શન છે કે જેનો ફેલાવો સમાજ અને ચિકિત્સક વર્ગ એટલે કે ડૉક્ટરોની સલાહ સૂચનથી આ બંનેના સહિયારા પ્રયાસથી રોકી શકાય. રેડી? એડ્સ પછી નેક્સ્ટ રોગ આવે છે કેન્સર. તો તે વિદ્યાર્થી મિત્રો એડ્સની જેમ પણ એમાં પણ એક લેક્ચરનું કામ છે, તો એ નવો રોગ આજે શરૂ નથી કરતો, પણ NCERT બુક્સમાં જે કેટલાક એવા ફૂલ ફોર્મ આ ચેપ્ટરમાં અગત્યના છે તે આપણે સૌપ્રથમ જોઈએ. તો અહીંયા 9 પ્રકારના ફૂલ ફોર્મ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. અનુક્રમે CMI, MALT, એડ્સ, HIV, એલિઝા, નાકો, NGOs, MRI અને CT.
આખા ચેપ્ટરમાં જે અગત્યના હતા તે મેં બધા જ લઈ લીધા. તો એમાં પ્રથમ છે CMI. ઓલરેડી આપેલા જ છે ટેક્સમાં, પણ ઘણા વિદ્યાર્થીઓ આને ઇગ્નોર કરતા હોય છે, એટલા માટે અલગથી આપ્યા. CMI એટલે કે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. MALT શ્લેષ્મ સંકલિત લસિકા પેશી. AIDS એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. HIV હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. એલિઝા એ તો આપણે હમણાં જ જોયું. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. નાકો NaCO નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. NGOs નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. MRI મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ. CT એટલે કે કમ્પ્યુટેડ ટોમોગ્રાફી. ક્લિયર? તો આ દરેક ફૂલ ફોર્મ પણ વ્યવસ્થિત જરૂર લાગે તો લખવા. જેને જરૂર લાગતું જ નથી તેના માટે આપણે લખવું ફરજિયાત રાખ્યું નથી. બરાબર? તો આ રિવિઝન રાઉન્ડમાં પણ વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીએ તે વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે કેન્સર રોગ વિશે ડિટેલમાં ડિસ્કસ કરીશું. તો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.